ટેન્શન હોય ત્યારે જેમ અડધી રાત્રે ઊંઘ ઉડી જાય એમ આતંકવાદીઓની કઠપૂતળી જેવા પાકિસ્તાની નેતાઓ અત્યારે ઊંઘમાં પણ ફફડી રહ્યા છે। મંગળવારની રાત્રે તો પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લા તરારને ડરના માર્યા લબલબ થવા લાગ્યું હોય એવું લાગી રહ્યું છે। એટલે તો રાતના 2 વાગે પાકિસ્તાની મીડિયાને બોલાવીને પત્રકાર પરિષદ કરી અને આશંકા વ્યક્ત કરી કે ભારત એકાદ દિવસમાં પાકિસ્તાન પર યુદ્ધ ઠોકી દેશે। પાકિસ્તાનના મંત્રી રાત્રે જ રોદણા રોવા લાગ્યા। Pakistan has credible intelligence. પાકિસ્તાન પાસે એવી પાક્કી ગુપ્ત માહિતી છે કે ભારત પહેલગામ હુમલામાં સામેલ હોવાના નિરાધાર અને મનઘડંત આરોપોના બહાને આવતા 24 થી 36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવી રહ્યું છે। પાકિસ્તાન પોતે પણ આતંકવાદનું શિકાર રહ્યું છે અને આ હુમલાના દર્દને ખરા અર્થમાં સમજે છે। અમે હંમેશા દુનિયામાં ક્યાંય પણ થયેલા આતંકવાદી કૃત્યોની નિંદા કરી છે। એક જવાબદાર દેશ હોવાના નાતે પાકિસ્તાને હકીકત જાણવા માટે નિષ્ણાંતોનું એક તટસ્થ કમિશન બનાવીને વિશ્વસનીય, પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરાવવાની ખુલ્લા દિલથી તરફેણ કરી છે। દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારતે તર્કના રસ્તે ચાલવાના બદલે તર્કહીન અને ખતરનાક રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો છે, જેના પરિણામો વિનાશકારી આવશે। Which will have catastrophic consequences for the complete region and beyond. એવું નથી કે માત્ર પાકિસ્તાનના નેતાઓ પરંતુ ત્યાંના નિષ્ણાંતો પણ એવું માની રહ્યા છે કે અત્યારનું ભારતીય સૈન્ય કાર્યવાહીઓ કરવા માટે જાણીતું છે। પહેલગામ હુમલા બાદ પણ ભારત યુદ્ધ માટે સંકલ્પિત દેખાઈ રહ્યું છે। India seems determined to initiate a war, but ભારત યુદ્ધ કરવા માટે મજબૂત સંકલ્પ બનાવી ચૂક્યું છે, પરંતુ લાગે છે કે આ એક મર્યાદિત યુદ્ધ હોઈ શકે છે। સંપૂર્ણપણે યુદ્ધ ન ગણી શકાય, કારણ કે બંને દેશો પરમાણુ શક્તિ છે। એટલે મારા મતે ખૂબ ઓછી સંભાવના છે કે સંપૂર્ણપણે ખુલ્લું યુદ્ધ શરૂ થઈ શકે, પરંતુ ભારત વર્તમાનમાં જે વલણ દાખવી રહ્યું છે એના પરથી એવું કહી શકાય કે ચોક્કસપણે સરહદ પર અથડામણ અને સરહદ પાર કરીને કાર્યવાહીની સંભાવના છે। and border violations are expected, and India is currently doing that. પાકિસ્તાનને રફે દફે કરવા ભારત જડબે સલાક પ્લાન બનાવી ચૂક્યું છે। ખુદ પાકિસ્તાનને પણ પાકો વિશ્વાસ છે કે હવે ભારત ગમે ત્યારે આક્રમણ કરશે। हमारे इन्वेस्टिगेशंस हो रहे हैं, उसके बाद तो पता चल रहा है कि वो जो आतंकवादी थे वो एक्स ISI एजेंट थे, एक्स रेगुलर पाकिस्तान आर्मी के सोल्जर्स थे। तो अगर आप सिर्फ आतंकवादियों को भेजते नहीं हो, आप अपने रेगुलर फौजियों को भी हमारे देश में भेजते हो, तो इससे ज्यादा और प्रूफ पाकिस्तान को क्या चाहिए कि भारत इसके खिलाफ, पाकिस्तान के खिलाफ बहुत तगड़ा एक्शन लेने वाला है। ये पाकिस्तान सोच ले, समझ ले। कल की जो मीटिंग हुई थी प्रधानमंत्री की, 90 मिनट की मीटिंग चली थी, तीनों आर्मी चीफ, CDS और NSA के साथ इन लोग डिस्कस कर रहे थे कि क्या एक्शन किया जाएगा, कब और कैसे अप्रोप्रिएट एक्शन रहेगा। और इस बार तो तगड़ा जवाब देना है पाकिस्तान को। प्रधानमंत्री ने जिस प्रकार कहा है और जैसे सारे भारतीयों के दिल में है कि पाकिस्तान का इस बार नामो निशान मिटाने वाले हैं। इतनी बार पाकिस्तान को वार्निंग दिया, फिर भी पाकिस्तान सुधरा नहीं। हमने एक सर्जिकल स्ट्राइक किया, बालाकोट किया, फिर भी पाकिस्तान सुधरा नहीं। પાકિસ્તાનમાં ચાલી રહેલી અફરાતફરી વચ્ચે એવા પણ દાવા થઈ રહ્યા છે કે પાકિસ્તાની સેના પ્રમુખ પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવાનો ખાત્મો કરવામાં લાગી ગયા છે। પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી આદિલ રાજાએ દાવો કર્યો કે ISIના DGને એવા આદેશ આપી દેવાયા છે કે પહેલગામ હુમલાના પુરાવાનો નાશ કરે। કથિત રીતે આ ઓપરેશનનું સંચાલન પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે કર્યું હતું।